હેલો ગાઈસ, વેલકમ માય ન્યૂ બ્લોગ. કેવું બધે મજામાં હશો? બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. બધા ગરમીમાં સાચવીને રહેજો. બહુ જ ગરમી પડે છે, એટલે બધા ઘરમાં રહેજો અને પોતાની તબિયત સાચવજો, બરાબર. બપોરનો 1 વાગી ગયો છે. હવે અમે આરામ કરીશું. અમે હમણાં થોડાક વિડીયો ઉતાર્યા છે. અમારા વિડીયો તમે જોતા હશો. કેવા લાગે છે તે કમેન્ટ કરજો અમને. આજના 6:45 થઈ ગયા છે. 6:45 થઈ ગયા છે. હવે આપણે જમવાનું બનાવીશું. થોડું આરામ કર્યો તો બપોરે. હવે જમવાનું બનાવીએ. હવે ધીરે ધીરે આપણે એકલા જ છીએ અને અમારા ઘરવાળા છે, પણ એ ઘરવાળા જો કે બેસી રહ્યા છે શાંતિથી બેઠા છે. શું કરો છો તમે? બસ હવે યુટ્યુબ ખોલીને જોઉં છું કે શું શું પ્રોગ્રામ બન્યા છે આજે. તમે તો આજે ઓફિસ જ ગયા હતા, તો વહેલા આવી ગયા? વહેલા આવી ગયા છે. બરાબર બરાબર, સારું કર્યું વહેલા આવી ગયા તો. ચાલો તો હવે અમે તો ખાવા બનાવવા જઈએ. બનાવી તો 5:45 થઈ ગયા છે. આપણો પરમેનન્ટ ટાઈમ તૈયાર થઈ ગયો છે. હા, તો બનાવી દઈએ. તારે શું કરીએ? તારે બનાવીએ તો ખાઈને બનાવવું તો પડશે. મગની દાળના રોટલા. તારે તૈયાર કર્યું છે. કુકર મૂકી દીધું છે, દાળ મૂકી દીધી છે કુકરમાં. દાળ ચડે એટલે પછી વઘાર દઈશું અને પછી રોટલા બનાવી દઈશું. એટલા ઘડી આપણે આ આમલા તેલ છે એ માથામાં નાખી લઈએ. આજે સવારે માથું ધોયું હતું એટલે હવે માથામાં થોડું તેલ નાખવું પડશે, કેમ કે મને માથામાં તેલ નહીં નાખીને કોરાવાર રખાતા નથી, અને કોરાવાર ના રખાવાથી મારું માથું દુખે, એટલા માટે હવે તેલ નાખી લઈએ. દાળ ચડે એટલે કરીને. ચાલો, તેલ માથામાં લગાવી દીધું છે. હવે માથું આપણે ઓળી કાઢીશું. દાળ થઈ ગઈ છે તૈયાર, અને રોટલા પણ તૈયાર થઈ ગયા છે. હવે જમવાની વાર છે. તૈયાર, હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. બસ હવે જમી લઈએ એટલી વાર. હવે દીવાબત્તીનો ટાઈમ થઈ જશે એટલે દીવા કરીશું અને પછી જમીશું. દીવાબત્તી થઈ ગઈ છે. હવે તો હવે આ વિડીયો અહીંયા હું પૂરો કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સર્વને બધાને મારા તરફથી ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.